ગેરકાયદેસર અતિક્રમણ સામે કેન્દ્રીય ગૃહમંત્રીનું કડક વલણ, સુરક્ષા માળખાને મજબૂત કરવા લીધો મોટો નિર્ણય. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આસામની મુલાકાત દરમિયાન રાજ્યની આંતરિક સુરક્ષા અને કાયદો વ્યવસ્થાને મજબૂત કરવાના હેતુથી એક મહત્વપૂર્ણ વ્યૂહાત્મક જાહેરાત કરી છે. તેમણે જણાવ્યું કે આસામ પોલીસની 10મી બટાલિયન માટેના નવા સંકુલનું નિર્માણ તે જ જમીન પર કરવામાં આવશે, જેને તાજેતરમાં ઘૂસણખોરો દ્વારા કરવામાં આવેલા ગેરકાયદેસર કબજામાંથી મુક્ત કરવામાં આવી છે. ગૃહમંત્રીએ પોતાના સંબોધનમાં સ્પષ્ટ કર્યું હતું કે સરકારી જમીનો પર થતી ઘૂસણખોરી અને અતિક્રમણ સામે સરકાર ઝીરો ટોલરન્સની નીતિ અપનાવી રહી છે. મુક્ત કરાવેલી આ જમીનનો ઉપયોગ હવે રાષ્ટ્રની સુરક્ષા કાજે પોલીસ દળના આધુનિકીકરણ માટે કરવામાં આવશે. આસામ પોલીસની નવી બટાલિયનના મુખ્યાલય માટે અહીં તમામ અદ્યતન સુવિધાઓ અને તાલીમ કેન્દ્રો વિકસાવવામાં આવશે, જે સરહદી વિસ્તારોમાં દેખરેખ અને કાયદો જાળવવાની ક્ષમતામાં વધારો કરશે. અમિત શાહે ઉમેર્યું હતું કે આ પગલું માત્ર જમીન પુનઃપ્રાપ્ત કરવા પૂરતું સીમિત નથી, પરંતુ તે ઘૂસણખોરો અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરનારા તત્વો માટે કડક સંદેશ પણ છે. રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારના સંયુક્ત પ્રયાસોથી આસામના સંસાધનો પર સૌપ્રથમ અધિકાર અહીંના વાસ્તવિક નાગરિકોનો છે, તે સુનિશ્ચિત કરવામાં આવી રહી છે. 10મી બટાલિયનના આ નવા કેમ્પસના નિર્માણથી સ્થાનિક સુરક્ષા વ્યવસ્થા વધુ સુદૃઢ બનશે અને પોલીસ દળના જવાનોના મનોબળમાં પણ વધારો થશે. 174 बीघा जमीन कांग्रेस के समय में घुसे हुए घुसपैठियों ने कब्जाई हुई थी. घुसपैठियों का यहां निवास हुआ करता था. जो हेमंत जी ने 1.5 लाख बीघा भूमि मुक्त कराई, उसमें से 174 बीघा भूमि है. और यहां से घुसपैठियों के निवास के कारण गुवाहाटी, आसाम और पूरे देश का सुरक्षा का बहुत बड़ा खतरा था, क्योंकि यही रोड पर से राष्ट्रीय राजमार्ग एक्सप्रेस वे जाने वाला है. और ये एक्सप्रेस वे आसाम के इंडस्ट्रियल कॉरिडोर की धोरी नस बनने वाला है. और एक्सप्रेस वे के मुहाने पर एक घुसपैठियों का निवास आसाम के विकास के लिए बहुत बड़ी चैलेंज हुआ करता था. और आज मुझे बहुत आनंद है कि जहां से सुरक्षा का चैलेंज हो रहा था, वही जगह पर सुरक्षा को चैलेंज को समाप्त करने वाली आसाम की 10वीं बटालियन का स्थापना हो रहा है. जिस भूमि पर से हमारी सुरक्षा चिंताएं पैदा करती थी, वही भूमि पर से आसाम की सुरक्षा की चिंता दूर करने वाली 10वीं बटालियन बैसेगी. 124 बीघा के क्षेत्रफल में रेसिडेंशियल और ऑपरेशनल इंफ्रास्ट्रक्चर होगा. 750 पुरुष ऑफिसर के लिए बैरक और 450 महिला ऑफिसरों के लिए बैरक बनेगा. एक छोटा सा अस्पताल भी बनेगा, ट्रेनिंग सेंटर भी बनेगा, फायरिंग रेंज भी बनेगा, टेक्निकल अभ्यास क्षेत्र भी बनेगा, आधुनिक निगरानी केंद्र भी बनेगा. और सबसे बड़ी बात, आसाम के पुलिस के लिए एक बहुत बड़ा स्पोर्ट कॉम्प्लेक्स भी रोड की दूसरी ओर बनने जाने वाला है.